હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? ઇન્ડોઆઈસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ બેંક બોર્ડ બ્યુરોના બારામાં છે. જુઓ ન્યૂઝ શું છે. બેંક બોર્ડ બ્યુરોએ એસબીઆઈના ચેરમેન તરીકે દિનેશ કુમાર ખરાનું નામ રેકમેન્ડ કર્યું છે. તો આ કન્ટેક્સ તમારે ખાસ યાદ રાખવાનો છે. હવે જો 2018માં યુપીએસસીની પ્રિલિમ એક્ઝામ થઈ ને, તો ત્યારે યુપીએસસીએ આના રિલેટેડ એક ક્વેશ્ચન પૂછ્યો હતો. એટલા માટે હું આના ઉપર વધારે જોર લગાવું છું. ત્યારે ક્વેશ્ચન શું હતો કે જે પબ્લિક સેક્ટર બેંક્સ છે, તો એના ચેરમેનનું નામ કોના દ્વારા રેકમેન્ડ કરવામાં આવે છે. નીચે 4 ઓપ્શન આપ્યા હતા અને એ 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન બેંક બોર્ડ બ્યુરો હતું. તો એટલા માટે અત્યારે તમને ખબર પડી ગઈ ને કે જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શું છે, તો એક પબ્લિક સેક્ટર બેંક છે. અને પબ્લિક સેક્ટર બેંકના ચેરમેનનું નામ કોના દ્વારા રેકમેન્ડ કરવામાં આવે છે, તો બેંક બોર્ડ બ્યુરો દ્વારા કરવામાં આવે છે. તો આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે. હવે જો યુપીએસસીમાં ક્વેશ્ચન આવે ને, તો જીપીએસસી અને સ્પીપામાં પણ આવી શકે, કારણ કે તમે પ્રીવિયસ યરના છે ને જીપીએસસીનું ખાસ કરીને તમે પીઆઈનું પેપર જોજો. પીઆઈમાં તમને છે ને મેજોરિટી ક્વેશ્ચન તમને એવા જોવા મળશે પોલિટી, હિસ્ટ્રી, જીઓગ્રાફીના, જે ઓલરેડી યુપીએસસીના પ્રીવિયસ યરમાં આવેલા છે. સમજી ગયા? તો એટલા માટે અત્યારે છે ને જીપીએસસી પણ તમને બેંક બોર્ડ બ્યુરો વિશે ક્વેશ્ચન પૂછી શકે છે. તો આપણે આના વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો બેંક બોર્ડ બ્યુરોને ક્યારે કોન્સ્ટિટ્યૂટ કરવામાં આવ્યું હતું, તો બેંક બોર્ડ બ્યુરોને 2016માં કોન્સ્ટિટ્યૂટ કરવામાં આવ્યું હતું. અને આનું મેઇનલી કાર્ય શું છે, તો આનું મેઇનલી કાર્ય તો બહુ જ સિમ્પલ છે કે ખાસ કરીને ઇન્ડિયાની અંદર જે પણ પબ્લિક સેક્ટર બેંક્સ છે, તો એના જે હોલ ટાઈમ ડાયરેક્ટર છે, એના સિવાય ખાસ કરીને જે નોન એક્ઝિક્યુટિવ ચેરપર્સન છે, તો એના નામને રેકમેન્ડ કરવાનું જે કાર્ય છે, તો એ કોના દ્વારા કરવામાં આવે છે, તો બેંક બોર્ડ બ્યુરો દ્વારા કરવામાં આવે છે. તો આ મેં તમને બેઝિક ઇન્ફોર્મેશન આપી દીધી. હવે ખાસ કરીને અત્યારે એસબીઆઈ ન્યૂઝમાં છે, તો એની પણ વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ. તો હવે નવા ચેરમેન તો કોણ બનવાના છે, દિનેશ કુમાર ખરા આના નવા ચેરમેન બનવાના છે. પરંતુ આની પહેલા અત્યારે હાલમાં કોણ ચેરમેન છે, તો અત્યારે રજનીશ કુમાર, અત્યારે કહેવાય ને કે જે એસબીઆઈ છે તો એના ચેરમેન છે. અને આ જે રજનીશ કુમાર છે એને 2017માં અપોઇન્ટમેન્ટ એમની કરવામાં આવી હતી 3 વર્ષ માટે. અને 7 ઓક્ટોબરના દિવસે એમના જે 3 વર્ષ છે તો એ પૂરા થાય છે અને એમને રેઝિગ્નેશન આપવાના છે. અને નવા ચેરમેન હવે કોણ બનશે, તો દિનેશ કુમાર ખરા બનવાના છે. વન ડે ટાઈપ એક્ઝામમાં ખાસ કરીને જે એસટીઆઈ અને જે ડીવાયએસઓ જેવી એક્ઝામ છે, તો ત્યાં આ પ્રકારના ક્વેશ્ચન આવી શકે છે. જીપીએસસી ક્લાસ 1, 2, સ્પીપા, યુપીએસસીમાં આવા ક્વેશ્ચન ના બને. પણ જે બેંક બોર્ડ બ્યુરો વિશે ક્વેશ્ચન છે, તો એ તમારે જીપીએસસી, યુપીએસસી અને સ્પીપા માટે યાદ રાખવાનું છે, ક્લાસ 1, 2 માટે. ઠીક છે? તો આ બેઝિક ઇન્ફોર્મેશન મેં તમને આપી દીધી છે. હવે આની સાથે હું તમને લિંક કરીને, કારણ કે ક્યાંક ને ક્યાંક બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન ન્યૂઝમાં છે, તો આની સાથે હું તમને લિંક કરીને એક બહુ જ સરસ ક્વેશ્ચન પૂછું છું, જેથી કરીને આજે તમારો જે દિવસ છે તો એ સક્સેસફુલ થઈ જાય. તો જો ખાસ કરીને તમે જે મોનેટરી પોલિસી કમિટી વિશે તમે નામ સાંભળ્યું હશે, મોનેટરી પોલિસી કમિટી, એના હંમેશા ન્યૂઝમાં પણ રહેતી હોય છે. અને યુપીએસસી પ્રીવિયસ યરમાં આના વિશે ક્વેશ્ચન પણ પૂછેલો છે. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે મોનેટરી પોલિસી કમિટીને કયા એક્ટના તહેત બનાવવામાં આવી છે, અને સેક્શન પણ તમારે લખવાનું છે. હું તમને ઓપ્શન પણ આપું છું: બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949, કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે કયા એક્ટના તહેત બનાવવામાં આવી છે અને આની માટે સેક્શન કયો છે. પછી તમારે એ કહેવાનું છે કે મોનેટરી પોલિસી કમિટીની કમ્પોઝિશન શું હોય છે, આની અંદર કેટલા મેમ્બર હોય છે, આના ચેરમેન કોણ હોય છે, આ તમારે કહેવાનું છે. પછી એ કહેવાનું છે કે આની અંદર આના મેઇન ફંક્શન શું હોય છે, અને આની અંદર જે ડિસિઝન લેવામાં આવે તો કઈ રીતે લેવામાં આવે છે, ડિસિઝન લેવામાં આવે તો કઈ રીતે લેવામાં આવે છે, એટલે કે આમાં વોટની વાત છે. અને આરબીઆઈના ગવર્નર પાસે કોઈ વેટો પાવર હોય છે, વીટો પાવર હોય છે કે નથી. જેમ સિક્યુરિટી કાઉન્સિલ છે, યુનાઇટેડ નેશનની સિક્યુરિટી કાઉન્સિલ છે, તો એના પરમનન્ટ 5 મેમ્બર પાસે વીટો પાવર છે. એમ આરબીઆઈના ગવર્નર પાસે મોનેટરી પોલિસી કમિટીમાં કોઈ વીટો પાવર છે કે નહીં, તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે આટલા ક્વેશ્ચનના આન્સર આપવાનો છે. અને આટલું તમે રિવિઝન કરશો ને, તો મારી ગેરંટી છે કે હવે કોઈ પણ ક્વેશ્ચન આવશે જીપીએસસી, યુપીએસસી, સ્પીપામાં, તો તમે આસાનીથી એને ટેકલ કરી શકશો. જેથી કરીને કહેવાય ને કે તમારું સાથે સાથે રિવિઝન થાય. તો આ જ મકસદથી હું તમને આવા પ્રકારના ક્વેશ્ચન પૂછું છું. તો તમારે દરેક લોકોએ આન્સર આપવાનો પ્રયત્ન કરવાનો છે. હવે જે મેમ્બરના કોન્ટ્રીબ્યુશનથી આપણી ચેનલ ચાલે છે, જે મેમ્બરના એફર્ટ્સની હિસાબે આપણી ચેનલ ચાલે છે, તો દરેક મેમ્બરના જે નામ છે તો એને આપણે રેકગ્નાઇઝ કરી લઈએ. જે મારી માટે ફ્યુચર આઈએસ અને ડેપ્યુટી કલેક્ટર છે, કારણ કે લખવાની પ્રેક્ટિસ હંમેશા ખૂબ જ જરૂરી છે. તમે હંમેશા ફક્ત અને ફક્ત પ્રિલિમ માટે પ્રિપેરેશન કરતા રહેશો અને તમારી બેકગ્રાઉન્ડમાં જો કોઈ પ્રિપેરેશન ચાલુ નહીં હોય, તો તમને એટ ધ એન્ડ કહેવાય ને કે તમારી પાસે જો સ્કિલ નહીં હોય, અમુક લોકો જેવા એક્સ્ટ્રા ઓર્ડિનરી લોકો હોય છે કે જે કહેવાય ને કે પહેલાંથી લખવા માટે તૈયાર હોય છે, તો એમને કોઈ વાંધો નથી આવતો. પરંતુ મેજોરિટી લોકોએ રાઇટિંગ પ્રેક્ટિસ કરવી પડતી હોય છે. તો આ લોકો અત્યારથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. તો આ બધાના જે નામ છે તો એને હું રેકગ્નાઇઝ કરું છું. જે પૂજા વાલા છે, તો અમને પહેલો આન્સર આપે છે, પોઝિટિવ પર્સન છે. જયદીપ મહિદા છે, ભાર્ગવ વ્યાસ છે, જયેશ કુમાર રાણા, અશ્વિન, અનિરુદ્ધસિંહ પરમાર, પછી છે આનંદ રાઠવા, માનસી વ્યાસ, અનિલ રોમાલિયા, સક્સેસફુલ પર્સન, હિતેશ ડાબી, મકવાના મેહુલ, માનસી આચાર્ય, વાલા ધર્મેશ, ઉર્વિશ ભુવા, પટેલ મોનિલ,
અને નિસર્ગ રાવલિયા. તો આ બધા લોકોએ ખૂબ જ બેસ્ટ આન્સર આપ્યા છે, ડિટેલમાં આન્સર આપ્યા છે. અને બીજા જે મેમ્બર છે, જે લોકો વિડીયો જોઈ રહ્યા છે, એ લોકોને પણ મોટિવેટ કરીશ કે ભાઈ તમે પણ આન્સર આપો ને આ લોકો જેવી રીતે પાર્ટિસિપેટ કરો, જેથી કરીને મને પણ મજા આવે અને વિડીયો ગમે તો થોડો લાઇક કરો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે દ્વારકાનાથ કોટનીસના બારામાં છે. જો આ જે દ્વારકાનાથ કોટનીસ છે તો આમનું જે એક સ્ટેચ્યુ છે ને, તો એમાં જે નોર્થ ચાઇનાની અંદર જે મેડિકલ સ્કૂલ છે, નોર્થ ચાઇનામાં જે મેડિકલ સ્કૂલ છે, તો એની બહાર આમનું જે બ્રોન્ઝ સ્ટેચ્યુ છે તો તેને અનવેલ એટલે કે તેનો શુભારંભ કરવામાં આવે છે, એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો આ તમારે યાદ રાખવાનું છે, કારણ કે જે દ્વારકાનાથ કોટનીસ છે ને, આ પર્સનાલિટી વિશે યુપીએસસીમાં ક્વેશ્ચન આવી શકે છે. તો જો ખાસ કરીને આ દ્વારકાનાથ કોટનીસને ચાઇનામાં કેમ યાદ કરવામાં છે, સ્ટેચ્યુને ઇનોગ્રેટ કર્યું તો એમને કંઈક સારું એવું કાર્ય કર્યું હશે ત્યારે જ એમનું સ્ટેચ્યુ ઇનોગ્રેટ થાય ને, અદરવાઇઝ તો એમ તો કોઈ આલુ ચાલુ માણસનું સ્ટેચ્યુ થાય નહીં. સમજી ગયા? તો જો ખાસ કરીને જ્યારે ચાઇનાની અંદર ચાઇનીઝ રિવોલ્યુશન ચાલી રહ્યું હતું અને જે વર્લ્ડ વોર II ચાલી રહી હતી, તો એ સમય દરમિયાન આ જે દ્વારકાનાથ કોટનીસ છે તો આમને ચાઇનાની અંદર ખૂબ જ સારું એવું કોન્ટ્રીબ્યુશન આપ્યું હતું, ખાસ કરીને મેડિકલ આસિસ્ટન્ટ આપ્યું હતું. હવે ડૉક્ટર હોય તો શું કાર્ય કરે? તો ડૉક્ટર તો ખાસ કરીને જે પણ જે સોલ્જર્સ હોય તો તેમને ઇન્જર થાય તો એમની સેવા કરે, ત્યાંના લોકોની સેવા કરે. તો જ્યારે ચાઇનાની અંદર ચાઇનીઝ રિવોલ્યુશન કોની અધ્યક્ષતામાં ચાલી રહ્યું હતું? માઓ ઝેડોંગ છે, જે ચાઇનાના જે લીડર હતા માઓ ઝેડોંગ, તો આમની અધ્યક્ષતામાં જે ખાસ કરીને જે ચાઇનીઝ રિવોલ્યુશન ચાલી રહ્યું હતું ત્યારે અને વર્લ્ડ વોર IIના સમય દરમિયાન આમને ખૂબ જ સારું એવું કોન્ટ્રીબ્યુશન આપ્યું હતું. અને જે દ્વારકાનાથ કોટનીસ છે તો એ મહારાષ્ટ્રના હતા. મહારાષ્ટ્રનું જે ખાસ કરીને જે સોલાપુર છે તો ત્યાંના હતા. અને આમને 1938માં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ જે ઇન્ડિયાનું મેડિકલ મિશન હતું, ચાઇનાની અંદર ઇન્ડિયાનું જે મેડિકલ મિશન હતું, કારણ કે જ્યારે જાપાને ચાઇનામાં ઇન્વેડ કર્યું એના પછી જ્યારે ઇન્ડિયાએ પોતાનું મેડિકલ મિશન મોકલ્યું તો ત્યારે ઇન્ડિયાએ જે દ્વારકાનાથ કોટનીસ છે તો એમને ચાઇનાની અંદર મોકલ્યા હતા. અને કહેવાય ને કે લગભગ 4 વર્ષ સુધી આમને ખૂબ જ સારી એવી સર્વિસ કરી હતી. હી સર્વ ઓન ધ ફ્રન્ટ લાઇન એન્ડ સેવ ધ લાઇવ્સ ઓફ ધ મેની ચાઇનીઝ સોલ્જર્સ. અને આમને ફ્રન્ટ લાઇન એટલે કે ખૂબ જ આગળ પડતું આમને કાર્ય કર્યું હતું. અને ઘણા બધા જે ચાઇનીઝ સોલ્જર છે, ચાઇનીઝ રિવોલ્યુશન અને વર્લ્ડ વોર IIના સમય દરમિયાન તો ઘણા બધા જે ચાઇનીઝ સોલ્જર છે તો એમની જે જાન છે તો એને બચાવી હતી. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને લગભગ 4 વર્ષ જેટલી એમને સર્વિસ આપી પછી 32 વર્ષની ઉંમરે આમને થોડા બીમાર થયા અને પછી આમનું મૃત્યુ થઈ ગયું હતું. અને આમને જ્યારે મૃત્યુ થયું ત્યારે જે ચાઇનાના જે માઓ ઝેડોંગ હતા તો આમને ખૂબ જ દુઃખ થયું હતું. એના વિશે પણ હું તમને ઇન્ફોર્મેશન આપું છું. તો આ તમારે યાદ રાખવાનું છે. ડોક્ટર કોટનીઝ મેડિકલ આસિસ્ટન્ટ ડ્યુરિંગ ધ ડિફિકલ્ટ ડેઝ ઓફ ધ ચાઇનીઝ રિવોલ્યુશન વોઝ પ્રેઝડ બાય ધ ચાઇનીઝ લીડર માઓ ઝેડોંગ. હિઝ સ્ટેટસ એન્ડ મેમોરિયલ્સ વેર ઓલ્સો સેટ ઇન સમ ઓફ ધ ચાઇનીઝ સિટીઝ ઇન રેકોગ્નિઝન ઓફ હિઝ સર્વિસ. અને આમને જે સર્વિસ આપી તો એને રેકગ્નાઇઝ કરવા માટે આપણા જે દ્વારકાનાથ કોટનીસ હતા તો એમના દ્વારા ચાઇનામાં જે સર્વિસ આપવામાં આવી તો એને રેકગ્નાઇઝ કરવા માટે ચાઇનાની જે વેરિયસ સિટીઝ છે તો એમાં એમના વેરિયસ સ્ટેચ્યુ અને એમના જે મેમોરિયલ છે તો એને પણ લગાવવામાં આવ્યા છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને જે ચાઇનાની અંદર જે દ્વારકાનાથ કોટનીસ છે તો એમને એક હીરો તરીકે આમને રિવોર્ડ કરવામાં આવે છે. કારણ કે કહેવાય ને કે જ્યારે એમનું મૃત્યુ થયું ને ત્યારે ચાઇનાના જે લીડર હતા માઓ ઝેડોંગ, તો એમને પણ ખૂબ જ એવું દુઃખ થયું હતું. અને પછી એમને લખ્યું હતું અને પછી એમને કહેવાય ને કે ખૂબ જ એમને દુઃખ થયું હતું. અને પછી એમને લખ્યું હતું ધ આર્મી હેઝ લોસ્ટ અ હેલ્પિંગ હેન્ડ. યાદ રાખજો, જે માઓ ઝેડોંગ હતા તો એમને લખ્યું હતું જ્યારે એમનું મૃત્યુ થયું એના પછી દ્વારકાનાથ કોટનીસ માટે માઓ ઝેડોંગે લખ્યું હતું ધ આર્મી હેઝ લોસ્ટ અ હેલ્પિંગ હેન્ડ, ધ નેશન હેઝ લોસ્ટ અ ફ્રેન્ડ. એટલે કે આર્મીએ એક હેલ્પિંગ હેન્ડને લોસ કરી દીધો છે અને નેશને એક ફ્રેન્ડ એટલે કે એક મિત્રને ગુમાવી દીધો છે. તો આ પ્રકારનું જે દુઃખ છે તો એમને થયું હતું, કારણ કે એમનું કોન્ટ્રીબ્યુશન જ એટલું સારું હતું. ધ સ્ટેમ્પ્સ બિયરિંગ હિઝ પિક્ચર્સ હેવ બીન પબ્લિશ પ્રિન્ટેડ ઇન ચાઇના. અને આમના ફોટાવાળા જે સ્ટેમ્પ છે તો એ પણ ચાઇનાની અંદર પબ્લિશ કરવામાં આવે છે. અને 2009માં ટોપ 10 જે ફોરેનર્સ છે, 2009માં ટોપ 10 ફોરેનર્સ ચાઇનાની અંદર જે ફોરેનર્સ આવ્યા તો એમાં સૌથી સારા જે ફોરેનર્સ છે ટોપ 10 એમાંથી એક દ્વારકાનાથ કોટનીસને કહેવાય ને કે માનવામાં આવે છે. તો આ બધું જે એમનું કોન્ટ્રીબ્યુશન મેં તમને કીધું છે, એક પર્સનાલિટી અને ઇન્ડિયા ચાઇનાના રિલેશન વિશે કંઈક પોઝિટિવ આસ્પેક્ટ તમારે લખવાની આવે તો ત્યારે પણ તમે આ સીનો ચાઇનાના રિલેશન વિશે તમે થોડું લખી શકો છો. તો સીનોનો મતલબ પણ ચાઇના જ થાય છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. જ્યારે પોઝિટિવ વસ્તુ થોડી લખવાની આવે ત્યારે તમે કહેવાય ને કે એક સોફ્ટ પાવર આપણો ઇન્ડિયાનો આ સોફ્ટ પાવર આપણે કહી શકીએ છીએ. તો આ દ્વારકાનાથ કોટનીસ વિશે મેં તમને થોડી ઇન્ફોર્મેશન આપી છે, તમારે યાદ રાખવાની છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે ને તો તે ખાસ કરીને ડુઈંગ બિઝનેસ, ખાસ કરીને આપણે જેને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રિપોર્ટ પણ કહીએ છીએ. અને ઇન્ડિયા માટે તો ખૂબ જ સારો એવો રિપોર્ટ હતો, કારણ કે જ્યારથી જે એનડીએ ગવર્મેન્ટ છે તે પાવરમાં આવી છે તો ત્યારથી લઈને ઇન્ડિયાનું આમાં પરફોર્મન્સ ખૂબ જ સારું એવું થઈ રહ્યું છે. અને ગવર્મેન્ટે વેરિયસ એફર્ટ્સ પણ લીધા છે. પરંતુ અત્યારે થોડી એક નેગેટિવ ન્યૂઝ આપણી સામે આવી રહ્યા છે. કે નેગેટિવ ન્યૂઝ એ છે કે વર્લ્ડ બેન્કે ઘોષિત કર્યું છે કે આ વર્ષે જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રિપોર્ટ છે તો એનું જે પબ્લિકેશન છે તો હવે એને થોડા સમય માટે પોઝ કરવામાં આવશે, એટલે કે રોકી દેવામાં આવશે. કારણ શું છે? કારણ તો વર્લ્ડ બેન્કે એ આપ્યું છે કે જે અમુક કન્ટ્રી છે તે પોતાના જે ડેટા છે તો ઇરેગ્યુલારિટી બતાવી રહી છે, ડેટાની અંદર ઇરેગ્યુલારિટી બતાવી રહી છે. ખાસ કરીને જે અઝરબૈજાન છે, સાઉદી અરેબિયા છે, ચાઇના છે, યુએઈ છે, તો આ બધી જે કન્ટ્રી છે તો ક્યાંક ને ક્યાંક વર્લ્ડ બેન્કને
ગવર્મેન્ટને જે ડેટા છે તો એને મોકલવાની અંદર ઇરેગ્યુલારિટી બતાવી રહી છે અને ક્યાંક ને ક્યાંક 2018થી લઈને 2020 સુધી જે ડેટા મોકલવામાં આવ્યા તો એ ડેટા ક્યાંક ને ક્યાંક સાચા પણ નથી. અમુક જે ડેટા છે તો એ ખોટા પણ મોકલવામાં આવે છે, આવું વર્લ્ડ બેંકનું કહેવું છે. અને એના જ હિસાબથી જે વર્લ્ડ બેંક છે તો એને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ છે તો એને જે રિપોર્ટ છે તો એને પબ્લિકેશનને અત્યારે સ્ટોપ કરી દીધું છે. અને આ ઇન્ડિયા માટે સારી એવી સાઇન નથી, કારણ કે ઇન્ડિયા કન્ટિન્યુઅસલી જ્યારથી 2014થી એનડીએ ગવર્મેન્ટ પાવરમાં આવી ત્યારથી લઈને ઇન્ડિયાનું પરફોર્મન્સ આમાં કન્ટિન્યુઅસલી સારું એવું થઈ રહ્યું છે. તો આપણે આના વિશે પણ થોડી ઇન્ફોર્મેશન લેવાની છે. અને અત્યારે જે ઉપરની કન્ટ્રી કીધી ને કે ભાઈ આ કન્ટ્રીએ ડેટા ઇરેગ્યુલારિટી કરી છે, એમાં ઇન્ડિયા નથી. ઇન્ડિયાએ પોતાના ડેટા રેગ્યુલરલી મોકલ્યા છે. તો આ બીજી ઉપર જે મેં તમને કન્ટ્રી કીધી, અઝરબૈજાન છે, ચાઇના છે, સાઉદી અરેબિયા છે, યુએઈ છે, તો આ બધી કન્ટ્રીએ ઇરેગ્યુલારિટી બતાવી છે. ઇન્ડિયાએ તો હંમેશા રેગ્યુલરલી પોતાના ડેટા મોકલ્યા છે. અને ઇન્ડિયા હેઝ મેડ રિમાર્કેબલ પ્રોગ્રેસ ઓન ધ ડુઈંગ બિઝનેસ રેન્કિંગ સિન્સ ધ એનડીએ ગવર્મેન્ટ કેમ ટુ પાવર ઇન 2014. 2014માં જ્યારે એનડીએ ગવર્મેન્ટ પાવરમાં આવી ત્યારથી લઈને ઇન્ડિયાએ જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગ છે તો એમાં રિમાર્કેબલ પ્રોગ્રેસ કરી છે. તો આ તમને ખબર પડી ગઈ. પીએમ નરેન્દ્ર મોદી હેડ મેડ ઇટ ક્લિયર ધેટ હી વોન્ટ્સ ધ કન્ટ્રી અમોંગ ટોપ 50. અને મોદીએ તો ક્લિયર કરી દીધું છે, પ્રધાનમંત્રીએ તો ક્લિયર કરી દીધું છે કે ભાઈ અમારી જે કન્ટ્રી છે ભારત છે તો એને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં ટોપ 50માં લાવવું છે. અને આવનારા ભવિષ્યમાં આવી પણ જશે એવી આપણે હોપ રાખીએ. ફ્રોમ 142nd પોઝિશન્સ અમોંગ ધ 190 કન્ટ્રીઝ ઇન્ડિયાઝ નાઉ રેન્ક 63. યાદ રાખજો, જ્યારે એનડીએ ગવર્મેન્ટ પાવરમાં આવી ત્યારે 190 કન્ટ્રીમાં ઇન્ડિયાનો રેન્ક 142 હતો. પરંતુ અત્યારે રિસન્ટલી જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગ રિલીઝ થયો એમાં ઇન્ડિયાનો રેન્ક કયો આવી ગયો છે? 63 આવી ગયો છે. યાદ રાખજો 190માંથી ઇન્ડિયાનો રેન્ક કયો છે? તો 63 છે. ખૂબ જ મોટી એવી ઇમ્પ્રુવમેન્ટ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. અને આની માટે ગવર્મેન્ટે વેરિયસ મેઝર્સ પણ લીધા છે. હવે જો 2019ની યુપીએસસીની પ્રિલિમ એક્ઝામ થઈ ને, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સ વિશે યુપીએસસીએ 2 વાર ક્વેશ્ચન પૂછેલો છે, 2018 અને 2019માં. એમાં 2019માં જે ક્વેશ્ચન આવ્યો હતો ને તે એમાં યુપીએસસીએ શું પૂછ્યું હતું કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટેના જે પેરામીટર છે, ટોટલ 10 પેરામીટર છે, એમાંથી 4 પેરામીટર તમને આપ્યા હતા. ઓપ્શનમાં 4 પેરામીટર હતા અને તમારે એક પેરામીટર એવો સિલેક્ટ કરવાનો હતો જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના પેરામીટરમાં આવતો નથી. ટોટલ અહીંયા 10 પેરામીટર છે. હું તમારું રિવિઝન કરાવું છું, યાદ રાખવાનું છે. 10 પેરામીટર તમારે ગોખવાના નથી, તમારે છે અને જે બિઝનેસ છે તો એની ઈજ સાથે લિંક કરવાના છે કે ભાઈ આમાં બિઝનેસ કરવામાં કયા ઇન્ડિકેટરથી સરળતા રહે છે, એને તમે લિંક કરશો તો ઓટોમેટિકલી તમે યાદ કરી શકશો, કોઈ ગોખવાની જરૂર આવતી નથી. તો આમાં 10 પેરામીટરને ધ્યાનમાં લેવામાં આવે છે. તો એ 10 કયા છે તે હું વન બાય વન તમને કહું છું. ઇઝ ઓફ સ્ટાર્ટિંગ અ બિઝનેસ, ઇઝ ઓફ સ્ટાર્ટિંગ બિઝનેસ, પછી ડીલિંગ વિથ કન્સ્ટ્રક્શન પરમિટ, ત્રીજું છે ગેટિંગ ઇલેક્ટ્રિસિટી, ચોથું છે રજિસ્ટરિંગ યોર પ્રોપર્ટી, પાંચમું છે ગેટિંગ ક્રેડિટ ફોર બિઝનેસ, પ્રોટેક્ટિંગ માઇનોરિટી ઇન્વેસ્ટર, પેઇંગ ટેક્સીસ, ટ્રેડિંગ અક્રોસ બોર્ડર, એન્ફોર્સિંગ કોન્ટ્રાક્ટ અને રિઝોલ્વિંગ ઇન્સોલ્વન્સી. તો આ તમારે યાદ રાખવાનું છે. એક વખત ફરીથી બોલું છું, 10 પેરામીટર છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સ માટે. ઇઝ ઓફ સ્ટાર્ટિંગ અ બિઝનેસ, ડીલિંગ વિથ કન્સ્ટ્રક્શન પરમિટ, ગેટિંગ ઇલેક્ટ્રિસિટી ફોર ધ સેમ, registering your property, getting credit for your business, protecting minority investor, paying taxes, trading across border and enforcing contract. હવે જો જ્યારે 2019માં પેપર આવ્યું તો ત્યારે યુપીએસસીએ કહેવાય ને કે 3 પેરામીટર સાચા આપ્યા હતા, પરંતુ જે પહેલો પેરામીટર હતો તો એમાં એવું આપી દીધું હતું કે લો એન્ડ ઓર્ડર. હવે લો એન્ડ ઓર્ડર આ 10 પેરામીટરમાં નથી, તો તમારે એને જ આઈડેન્ટિફાઈ કરીને તમારે જે આન્સર છે તો એને ડિડ્યુસ કરવાનો. તો એક વસ્તુ યાદ રાખજો, યુપીએસસી થોડું લોજિકલી વિચારીને જ ઓપ્શન સેટ કરતી હોય છે કે ભાઈ છોકરાઓને પણ ખબર હોય, એમને પણ ખબર છે કે ભાઈ છોકરાઓને 10 જે કહેવાય કે પેરામીટર યાદ રહેતા નથી, અમુક માઇન્ડની લિમિટ હોય છે, આપણે પણ ભૂલી જઈએ છીએ. તો યુપીએસસીને પણ આવી ખબર પડે તો યુપીએસસી શું કરે કે જે ઓપ્શન છે તો એને લોજિકલી સેટ કરે, જેથી કરીને જે થોડું પણ વિચારવાવાળા વિદ્યાર્થીઓ હોય તો આસાનીથી એને એલિમિનેટ કરી શકે છે. તો આ તમને ખબર પડી કે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે ને તો તે મહાત્મા અયંકાલીના બારામાં છે. આ આર્ટિકલને ડિસ્કસ કરતા પહેલાં હું તમને એક ક્વેશ્ચન પૂછી લઉં, કારણ કે અત્યારે રિપોર્ટને ન્યૂઝમાં છે ને યુપીએસસીનું ફેવરેટ છે, તો તમારું થોડું રિવિઝન પણ થઈ જાય એ માટે હું તમને એક ક્વેશ્ચન પૂછી લઉં છું. ટ્રાવેલ એન્ડ ટુરિઝમ, આની સાથે હું તમને લિંક કરીને પૂછું છું રિપોર્ટ સાથે. ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ. આ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે? આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે આન્સર આપવાનો છે. 2019માં આ ઇન્ડેક્સ ન્યૂઝમાં હતો અને એટલા માટે જો તમને આના વિશે ક્વેશ્ચન પૂછું છું, આમાં ઇન્ડિયાનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થયું છે. તો આ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ કોના દ્વારા રિલીઝ કરવામાં આવે છે? આમાં ઇન્ડિયાનો રેન્ક કયો આવ્યો છે અને ટોપ ઉપર કઈ કન્ટ્રી આવી છે? બસ આટલા ક્વેશ્ચનના તમે આન્સર આપશો તો તમારું થોડું રિવિઝન થઈ જશે. અને યુપીએસસી આવા ઇન્ડેક્સ વિશે ડાયરેક્ટલી ક્વેશ્ચન એવા જ પૂછતી હોય છે. યુપીએસસીમાં રેન્ક આવતા નથી, યુપીએસસી એવું પૂછે છે કે આ ઇન્ડેક્સ અથવા તો રિપોર્ટને કોના દ્વારા પબ્લિશ કરવામાં આવે છે? તો તમે આટલું થોડું રિવિઝન કરી દેજો, ઠીક છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે મહાત્મા અયંકાલીના બારામાં છે. હું આનું પ્રોનાઉન્સિએશન અયંકાલી કરું છું, તમારે જે રીતે કરવું એ જોઈ લેજો. હવે આ જે મહાત્મા અયંકાલીની જયંતિ હતી ને તો ત્યારે એમની જયંતિના દિવસે આપણા પ્રધાનમંત્રીએ એમને યાદ કર્યા હતા અને એમને શ્રદ્ધાંજલિ આપી હતી. તો તમારે છે ને
આ મહાત્મા અયંકાલીને યાદ કરાય એ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આ પર્સનાલિટી આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. આના વિશે હિસ્ટ્રીમાં ક્વેશ્ચન આવી શકે છે. તો જો ખાસ કરીને જે મહાત્મા અયંકાલી છે તો એમનો જન્મ 1863થી 1863માં એમનો જન્મ થયો હતો. મૃત્યુ એમનું 1941માં થયું હતું. એટલે કે જીવનકાળ આટલું રહ્યો છે. આ એક્ઝામ માટે રેલેવન્ટ નથી, પરંતુ એક ટાઈમલાઈન તમે સમજી શકો કે આ કયા સમયમાં મહાત્મા અયંકાલી હતા. એટલા માટે મેં તમને ઇન્ફોર્મેશન આપી છે. આમને મેન કોણ હતા? તો આમને એક સોશિયલ રિફોર્મર હતા. યાદ રાખજો, મહાત્મા અયંકાલી એક સોશિયલ રિફોર્મર હતા અને મેઇનલી આમને ખાસ કરીને જે અનટચેબલ લોકો છે ઇન્ડિયાની અંદર, જે અનટચેબલ ખાસ કરીને જે એસસી અને એસટીના જે લોકો છે, તો એના અપલિફમેન્ટ માટે, એમના જે એડવાન્સમેન્ટ માટે સારા એવા કાર્ય કર્યા હતા અને એટલા જ માટે એમને યાદ રાખવામાં આવે છે. યાદ રાખજો કે મહાત્મા અયંકાલી એક સોશિયલ રિફોર્મર હતા અને આમણે જે અનટચેબલ લોકો છે, જે ડિપ્રાઇવ સેક્શન ઓફ ધી સોસાયટી છે, તો એના એડવાન્સમેન્ટ માટે સારું એવું કાર્ય કર્યું હતું. અને આ કયા સ્ટેટમાં આમને બિલોંગ કરતા હતા? તો ખાસ કરીને જે ટ્રિવાન્કોર છે તો બ્રિટિશ ઇન્ડિયાનું જે પ્રિન્સલી સ્ટેટ હતું ટ્રિવાન્કોર, તો ત્યાં આમને જે અનટચેબલના અપલિફમેન્ટ માટે સારું એવું કાર્ય કર્યું હતું. હી બિલોંગ ટુ ધ પુલાયાર કમ્યુનિટી. જે અનટચેબલમાં જે પુલાયાર કમ્યુનિટી છે તો એમને એ જે કમ્યુનિટી છે તો એને બિલોંગ કરતા હતા મહાત્મા અયંકાલી. તો યાદ રાખજો કઈ કમ્યુનિટીમાંથી? પુલાયાર કમ્યુનિટીમાંથી બિલોંગ કરતા હતા. અને આ પુલાયાર કમ્યુનિટી એક અનટચેબલ લોકોની એક કમ્યુનિટી હતી. હવે અનટચેબલ ને બધું હોતું નથી, માણસની માનસિકતા છે. એક વસ્તુ યાદ રાખજો, મારા હિસાબથી આ અનટચેબલ ને આ બધી વસ્તુ છે ને, આ કાસ્ટ સિસ્ટમ, આ બધું માણસની માનસિકતામાં જ્યારે પેલું ઝેર ભરેલું હોય ને, એજ્યુકેટેડ કહેવાય ને કે લોકોમાં આ વસ્તુ આપણે હજુ પણ આ વસ્તુ જોવા મળે છે. બહુ જ ખરાબ વસ્તુ છે. આના વિશે મારે વધારે કશું કહેવું નથી, પણ આ બધી વસ્તુ એક માણસની માનસિકતા એટલી ખરાબ હોય છે એના હિસાબથી જ્યાં જોવા મળે છે. બાકી આવું કશું હોતું નથી. માણસ તો માણસ જ હોય છે. તો આના વિશે હું વધારે કમેન્ટ નહીં કરું. જે અયંકાલી છે તો આમના દ્વારા ખાસ કરીને જે સાધુ જના પરિપાલના સંગમને એસ્ટાબ્લિશ કરવામાં આવે. તો યાદ રાખજો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાથી ક્વેશ્ચન આવી શકે છે. જે મહાત્મા અયંકાલી છે તો એમના દ્વારા સાધુ જના પરિપાલના સંગમ, જેનું ઇંગ્લિશમાં નામ થાય છે એસોસિએશન ઓફ ધ પ્રોટેક્શન ઓફ ધ પુઅર, તો આને મહાત્મા અયંકાલી દ્વારા આને ફાઉન્ડ કરવામાં આવ્યું હતું. એના સિવાય જે ખાસ કરીને જે પુલિકારી કમ્યુનિટીના લોકો છે, એના સિવાય જે અનટચેબલ લોકો છે, તો એમને શાળાની અંદર એક્સેસ આપવામાં આવે, તો એ માટે પણ કેમ્પેન ચલાવ્યું હતું. અને જે પુલિકારી જે પુલિયાર કમ્યુનિટી છે, પુલિયાર કમ્યુનિટી, તો એ પોતાની શાળાને શરૂ કરી શકે તો એ માટે જે ફંડ રેસ છે તો એ કરવાનું પણ કાર્ય મહાત્મા અયંકાલી દ્વારા કરવામાં આવ્યું હતું. અને પછી જે ટ્રાવણકોરની જે એસેમ્બલી છે, તો ભવિષ્યમાં કહેવાય ને કે આવનારા સમયમાં જે મહાત્મા અયંકાલી છે તો એ ટ્રાવણકોર એસેમ્બલીના મેમ્બર પણ બન્યા હતા. તો આ પણ તમારે જે બેઝિક ઇન્ફોર્મેશન છે પર્સનાલિટી વિશે યાદ રાખવાનું છે. આ પ્રકારના ક્વેશ્ચન ડાયરેક્ટલી બની શકે છે જે પર્સનાલિટી ન્યૂઝમાં આવે. ઠીક છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે છાવણી કોવિડ યોદ્ધા સંરક્ષણ યોજનાના બારામાં છે. આ એક્ઝામ માટે એટલો રેલેવન્ટ નથી, બસ ખાલી એટલું જ યાદ રાખજો કે આ જે છાવણી કોવિડ યોદ્ધા સંરક્ષણ યોજના છે તો આ કઈ મિનિસ્ટ્રીએ લોન્ચ કરી છે. ક્વેશ્ચન અહીંયાથી જ આવશે, બાકી કોઈ વધારે ઇન્ફોર્મેશન અહીંયાથી બનતી નથી. તો મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા જે છાવણી કોવિડ યોદ્ધા સંરક્ષણ યોજના છે તો એને લોન્ચ કરવામાં આવી છે. અને આ જે છાવણી કોવિડ યોદ્ધા સંરક્ષણ યોજના છે તો આમાં જે લાઈફ ઇન્સ્યોરન્સ સ્કીમ છે તો એનું એક ગ્રુપ છે. અને આને કોના દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે? તો આને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા આને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. અને બાકી કોઈ ઇન્ફોર્મેશન આમાં ઇમ્પોર્ટન્ટ બનતી નથી. સમજી ગયા? તો આ તમારે એટલું જ યાદ રાખવાનું છે કે છાવણી કોવિડ યોદ્ધા સંરક્ષણ યોજના કઈ મિનિસ્ટ્રીની છે? તો મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સની છે. અહીંયા મેં એની ડિટેલ લખેલી છે, તમારે જો વાંચવું હોય તો એને વાંચી શકો છો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એક્ઝામ માટે રેલેવન્ટ છે નેશનલ સ્પોર્ટ્સ ડેના બારામાં. હવે જો આ જે નેશનલ સ્પોર્ટ્સ ડે છે તો ખાસ કરીને જે ધ્યાનચંદ, જે હોકીના જાદુગર હતા અને ઇન્ડિયાના એક સારા એવા હોકીના ખેલાડી હતા, તો એમનો જે જન્મદિવસ છે તો એને આપણે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે આપણે એને સેલિબ્રેટ કરીએ છીએ. અને આ નેશનલ સ્પોર્ટ્સ ડે એટલે કે 29 ઓગસ્ટના દિવસે આપણા જે પ્રધાનમંત્રી છે તો એમને ધ્યાનચંદને શું આપ્યું છે? શ્રદ્ધાંજલિ આપી છે, ટ્રિબ્યુટ આપી છે. તો એટલા જ માટે આ જે નેશનલ સ્પોર્ટ્સ ડે છે તો એને આપણે અત્યારે ડિસ્કસ કરીએ છીએ. તો નેશનલ સ્પોર્ટ્સ ડે, ઓલ્સો નોન એઝ ધી રાષ્ટ્રીય ખેલ દિવસ, ઇઝ સેલિબ્રેટેડ ઓન 29th ઓગસ્ટ એવરી યર ટુ માર્ક ધ બર્થ એનિવર્સરી ઓફ ધ લેજેન્ડરી હોકી પ્લેયર મેજર ધ્યાનચંદ. એટલે કે જે લેજેન્ડરી હોકી પ્લેયર હતા મેજર ધ્યાનચંદ, તો એમની જન્મ જયંતિનો જે દિવસ છે 29મી ઓગસ્ટ, તો આ દિવસને આપણે નેશનલ સ્પોર્ટ્સ ડે અથવા તો રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે આને સેલિબ્રેટ કરીએ છીએ. અને જે મેજર ધ્યાનચંદ છે તો એમનો જે જન્મ છે તો 1905માં થયો હતો. અને આમની પાસે હોકી માટેની એક મેજિકલ સ્કિલ હતી, એટલે કે હોકી માટેની એક જાદુઈ કળા આમની પાસે હતી. અને આમને છે ને ઇન્ડિયાની જે હોકી ટીમ છે તો એના પાર્ટ પણ રહ્યા છે. અને એમની હિસાબે ઓલિમ્પિકની અંદર 1928 છે, 1932 છે, 1936માં ઓલિમ્પિકમાં આપણે ગોલ્ડ પણ જીત્યો હતો. તો આ તમારે યાદ રાખવાનું છે. અને આમના જન્મ દિવસે જે નેશનલ રાષ્ટ્રીય ખેલ દિવસ છે તો એ જ દિવસે જે વેરિયસ ખેલાડીઓ છે તેમને વેરિયસ અવોર્ડ પણ આપવામાં આવે છે. સમજી ગયા? જેવી રીતે મેં તમને આથી થોડા દિવસ
દિવસ પહેલાં જ એક આર્ટિકલ ડિસ્કસ કરાયો હતો કે જે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ છે તો કોને મળે છે, અર્જુન એવોર્ડ કોને મળે છે, દ્રોણાચાર્ય એવોર્ડ કોને મળે છે, તો આ બધા જે એવોર્ડ છે ને તો એ પણ નેશનલ સ્પોર્ટ્સ ડેના દિવસે જ આપણા જે રાષ્ટ્રપતિ છે તો એમના દ્વારા વેરિયસ ખેલાડીને આપવામાં આવે છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમને તમારે યાદ રાખવાની છે. આ વર્ષે તો જે પણ પ્રોગ્રામ થયો હતો વર્ચ્યુઅલી થયો હતો, એટલે કે કોઈ પણ જે ખેલાડીઓ છે તેમને ફિઝિકલી બોલાવવામાં આવ્યા ન હતા. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ ચુનૌતીના બારામાં છે. આ જે ચુનૌતી નેક્સ્ટ જનરેશન સ્ટાર્ટઅપ ચેલેન્જ છે તો એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે અને આ તમારે ખાસ યાદ રાખવાનું છે. આ જે ચુનૌતી નેક્સ્ટ જનરેશન સ્ટાર્ટઅપ ચેનલ છે તો આ ખાસ કરીને મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. ક્વેશ્ચન અહીંયાથી જ બનવાનો છે, આનાથી વધારે કોઈ ક્વેશ્ચન બની શકશે નહીં. પણ તમારે યાદ એટલું રાખવાનું છે કે જે ચુનૌતી નેક્સ્ટ જનરેશન સ્ટાર્ટઅપ ચેલેન્જ છે તો મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી આ જે ચેલેન્જ છે એને લોન્ચ કર્યું છે. અને આનું મેઇનલી મકસદ શું છે? તો મકસદ તો બહુ જ સિમ્પલ છે કે ખાસ કરીને ઇન્ડિયાની અંદર જે સ્ટાર્ટઅપ છે તો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને બૂસ્ટ કરવી. એના સિવાય ઇન્ડિયાની અંદર જે સોફ્ટવેર પ્રોડક્ટ જોવા મળે છે, એક વખત ફરીથી બોલું છું, ઇન્ડિયાની અંદર જે પણ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે તો તેને બૂસ્ટ કરવી અને ઇન્ડિયાની અંદર જે સોફ્ટવેર પ્રોડક્ટ છે તો એને બૂસ્ટ કરવી, આનો મેઇનલી મકસદ છે. અને આમાં મેઇનલી ફોકસ છે ને એ ટિયર 2 ટાઉન ઉપર કરવામાં આવે છે. હવે ટિયર 2 ટાઉન કોને કહેવાય? જે ફૂલ્લી અર્બનાઇઝ ના હોય. જેમ આપણું અમદાવાદ છે ને તો એ ટિયર 1માં આવે છે, પરંતુ ટિયર 2 ટાઉન એવા છે જેનું શહેરીકરણ ધીરે ધીરે થઈ રહ્યું હોય. તો આવા જે ટાઉન છે તો એની અંદર સ્ટાર્ટઅપને વધારવા માટે, એના સિવાય જે સોફ્ટવેર પ્રોડક્ટ છે તો એને વધારવા માટે આ જે ચુનૌતી નેક્સ્ટ જનરેશન સ્ટાર્ટઅપ ચેલેન્જ છે તો આને લોન્ચ કરવામાં આવ્યું છે. અને આની માટેનું લગભગ 95 કરોડ રૂપિયાનું જે ફંડ છે તો એ પણ અલોકેટ કરવામાં આવ્યું છે. 3 વર્ષ સુધી આ જે પ્રોગ્રામ છે તો એ ચાલવાનો છે. બાકી કોઈ વધારે પડતી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ અહીંયા રેલેવન્ટ ઇન્ફોર્મેશન બનતી નથી. આમાં લગભગ કહેવાય ને કે જે અમુક જે આઈડેન્ટિફાઈ એરિયા છે તો એની ઉપર કોઈ પણ સ્ટાર્ટઅપ કાર્ય કરી રહ્યા હશે. લગભગ 300 જેવા જે સ્ટાર્ટઅપ છે તો એને 25 લાખ રૂપિયા સુધીનું જે ફંડ છે તો આ ચુનૌતી નેક્સ્ટ જનરેશન સ્ટાર્ટઅપ ચેલેન્જના તહેત આપવામાં આવશે. તો આ ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાનું નથી. ખાલી એટલું જ યાદ રાખજો કે આ જે ચુનૌતી નેક્સ્ટ જનરેશન સ્ટાર્ટઅપ ચેલેન્જ છે તો આ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા આને લોન્ચ કરવામાં આવ્યું છે. અને આનો મેઇનલી મકસદ શું છે? તો મેઇનલી મકસદ તો બહુ જ સિમ્પલ છે કે જે ઇન્ડિયાની અંદર જે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે તો એને પ્રમોટ કરવી અને જે સોફ્ટવેર પ્રોડક્ટ છે તો એને પ્રમોટ કરવી, આનો મેઇનલી મકસદ છે. અને આમાં જે સ્પેશિયલ ફોકસ છે તો ટિયર 2 ટાઉન ઉપર સ્પેશિયલ ફોકસ આમાં રાખવામાં આવે છે. બસ આ જ ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાનું છે, બાકી કશું ઇમ્પોર્ટન્ટ બનતું નથી. હવે જો આજે કોઈ બીજો ક્વેશ્ચન તો લિંક કરાય એવો છે નહીં, કારણ કે ટોપિક એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી. પરંતુ તેમ છતાં યસ્ટરડે મેં તમને ઇવેન્ટ 142 વિશે ઇન્ફોર્મેશન આપી હતી, જે ખાસ કરીને બ્રીટી જે બ્રિંજલ હતું તો એની જેનેટિકલી મોડિફાઈડ વેરાયટી હતી. તો એના વિશે મેં તમને ઇન્ફોર્મેશન આપી હતી. તો એની જ સાથે હું તમને આજે લિંક કરીને એક ક્વેશ્ચન પૂછું છું. મુક્તોશ્રી જે ટર્મ છે તે ન્યૂઝમાં જોવા મળી હતી અને આ એક વેરાયટી છે. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે મુક્તોશ્રી એ શાની વેરાયટી છે? શું આ કોઈ વીટની વેરાયટી છે? શું આ રાઈસની વેરાયટી છે? શું આ કોઈ મકાઈની વેરાયટી છે કે કોઈ સુગર કેનની વેરાયટી છે? તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે આ મુક્તોશ્રી શાની વેરાયટી છે અને આને કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે? સ્ટેટનું તમે નામ લખી દેશો તો પણ ચાલશે. અને સોરી, મેં નામ તો લખી દીધું પણ કંઈ વાંધો નહીં, તમે એટલું ખાલી કહી દેજો કે આ જે મુક્તોશ્રી છે તો આ શાની વેરાયટી છે અને એ ઇન્સ્ટિટ્યૂટનું નામ તમે લખી દેજો કે કયા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આને ડેવલપ કરવામાં આવી છે. કારણ કે એક્ઝામ માટે આ જે રાઈસ વેરાયટીને તમે પ્રીવિયસ યરના ક્વેશ્ચન જોશો ને તો ત્યાં તમને આ પ્રકારના ક્વેશ્ચનો જોવા મળશે. તો તમારે યાદ રાખવાનું છે. આ મુક્તોશ્રી વિશે થોડી ઇન્ફોર્મેશન આપીને નોટ ડાઉન પણ કરી દેજો, કારણ કે ત્યાંથી ક્વેશ્ચન બની શકે છે. તો મેં તમને બધા આર્ટિકલ આજે ડિસ્કસ કરાવી દીધા છે, જેટલા પણ રેલેવન્ટ એક્ઝામ માટે હતા. કારણ કે 2-3 દિવસથી સારા એવા ટોપિક આવતા તો નથી, પરંતુ હું મારો ટ્રાય કરું છું કે તમારું જે કરંટ અફેર્સનો તમે વિડીયો જુઓ તેમાંથી તમને કંઈક પોઝિટિવ વસ્તુ કહેવાય ને કે સારી એવી શીખવા જેવી મળી જાય, જેથી કરીને તમારો જે ટાઈમ છે તો એ વેસ્ટ ના જાય. અને જે પણ લોકો આન્સર આપે છે એને આપણે થેન્ક યુ કહીએ, અને જે લોકો આન્સર નથી આપી રહ્યા એ લોકોને આપણે મોટિવેટ કરીશું કે ભાઈ તમે પણ પાર્ટિસિપેટ કરો. અને આન્સર ના આપો તો કંઈ નહીં, પણ એટલીસ્ટ વિડીયોને લાઇક કરવાનું રાખો તો વધારે સારું. આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલ, વોટ્સઅપ ગ્રુપ, ટ્વિટર અકાઉન્ટ, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ, આપણું જે ફેસબુક પેજ છે તો બધાની લિંક આપી છે. જ્યાંથી પણ તમે ઇન્ડોઆઈ સાથે જોઈન થવા માંગો ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. તમારા કોઈ મિત્રો તૈયારી કરતા હોય તો એને પણ આ જે ચેનલ છે તેની લિંકને રેકમેન્ડ કરો, જેથી કરીને એમને પણ આનો થોડો ફાયદો થઈ જાય. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.